નમસ્કાર મિત્રો, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 8 જેનો વિડીયો લેક્ચર નંબર 7 વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આજના લેક્ચરમાં આપણે ગતિના સમીકરણો તારવતા શીખવાનો છે. આપણે આગળનો જે લેક્ચર હતો ને તેમાં આપણે ગતિનું વર્ણન કરતા શીખ્યા હતા આલેખ દ્વારા, કે આલેખ દ્વારા કોઈ વસ્તુ ગતિમાં છે તે કઈ રીતે દર્શાવી શકાય, અને તેના જુદા જુદા ગતિના જુદા જુદા આલેખ પણ જોયા હતા આપણે, જેમ કે નિયમિત ગતિ, અનિયમિત ગતિ, પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ. જુદા જુદા આલેખ દ્વારા આપણે ગતિના પ્રકારો પણ સમજ્યા હતા કે કઈ રીતે ગતિ કરે છે અને કેવો આલેખ આવી શકે. તેવો જ આપણે એક આગળનો ટોપિક જે છે આલેખ દ્વારા ગતિના સમીકરણો શોધવાની રીત. આલેખ દ્વારા આપણે કઈ રીતે ગતિના સમીકરણો શોધી શકાય તેને વિશે આપણે માહિતી મેળવીએ. પરંતુ તે પહેલાં આપણે ઉદાહરણ લઈએ, તેના દ્વારા આપણને ખબર પડે કે આપણે આલેખ કઈ રીતે સમજવાનો છે. ધારે કે કોઈ ટ્રેન છે, ટ્રેન તમે સ્થિર છો અને કોઈ રેફરન્સ બિંદુ એટલે કે કોઈ સંદર્ભ બિંદુ તરીકે છો ટ્રેનની બહાર, અને તમે ટ્રેનને પાટા પર ગતિ કરતા જોવો છો. હવે આ સમજી લો કે આ ટ્રેન છે, તો ટ્રેન તમને ગતિ કરતી દેખાય છે, બરોબર, પણ તે સ્થિર હતી તેમાંથી ગતિ કરે છે. પણ તમે જુઓ છો ત્યાં અવલોકન કરવાનું શરૂ કરો છો, તમે જ્યાંથી અવલોકન કરવાનું શરૂ કરો છો ત્યારે તે ગતિમાં છે તેમ કહેવાય. એટલે કે તે ટ્રેનનો કોઈ વેગ હશે. જ્યારે સ્થિર હતી ત્યારે તેનું અવલોકન નહોતું કર્યું, પણ હવે જ્યારે ટ્રેન ગતિમાં છે એટલે તમે તેનું અવલોકન કરો છો. આથી ટ્રેનને કોઈક વેગ હશે. આથી બધા ટ્રેન છે, ટ્રેન તેનો, તો તમે જ્યારે અવલોકન શરૂ કરો છો, અવલોકન કરવાનું શરૂ કરો છો ને, જ્યાંથી તમે અવલોકન કરવાનું શરૂ કર્યું ને તે તમારો t બરાબર 0 સેકન્ડ ગણાય. એટલે કે 0 સેકન્ડથી તમે અવલોકન કરવાનું શરૂ કર્યું, પણ તેનો પ્રારંભિક વેગ u મીટર પ્રતિ સેકન્ડ છે તેમ કહેવાય. કારણ કે તમે ટ્રેનની ગતિમાં છે, ટ્રેન ગતિમાં છે. આથી તમે અવલોકન કરવાનું શરૂ કર્યું જ્યારે ટ્રેન પહેલેથી ગતિમાં જ છે, એટલે કે u મીટર પ્રતિ સેકન્ડના વેગથી ટ્રેન ગતિ કરે છે, અને તમે અવલોકન કરવાનું શરૂ કર્યું તે સમયને તમારે t બરાબર 0 સેકન્ડ ગણી લેવાનો, જ્યારથી તમે અવલોકન કરવાનું શરૂ કર્યું ત્યારથી. અને ટ્રેન પહેલેથી જ ગતિમાન અવસ્થામાં છે તો તેનો વેગ u મીટર પ્રતિ સેકન્ડ એટલે કે પ્રારંભિક વેગ u મીટર પ્રતિ સેકન્ડ ગણી શકાય. એટલે કે તમે જ્યારથી અવલોકન કરવાનું શરૂ કર્યું ત્યારે તેનો વેગ u મીટર પ્રતિ સેકન્ડ છે તેમ કહેવાય, પ્રારંભિક વેગ. તે તેનો પ્રારંભિક વેગ થાય. હવે ટ્રેન આગળ ચાલે છે અને તમે અવલોકન કરવાનું, એટલે કે તમને ટ્રેન છેલ્લામાં છેલ્લી ક્યાં દેખાય છે, અથવા તો તમે અવલોકન કરવાનું બંધ કરી દો છો, તે સમયને અંતિમ સમય કહેવાય. એટલે કે ધારો કે t બરાબર t સેકન્ડે તમારું અંતિમ અવલોકન છે, બરોબર ને, તો ત્યારે તેનો વેગ v મીટર, ત્યારે પણ તે ટ્રેન ગતિમાં જ છે. જ્યારે તમે અવલોકન બંધ કરો છો ત્યારે પણ તે ટ્રેન ગતિમાં છે. આથી તેનો અંતિમ વેગ પણ v મીટર પ્રતિ સેકન્ડ થાય. જ્યારે ટ્રેને લીધેલો સમય કેટલો થાય, u પ્રારંભિક વેગથી v અંતિમ વેગ સુધી, એટલે કે એટલા વેગ વચ્ચેના તફાવત વચ્ચે t બરાબર 0 સેકન્ડથી t બરાબર t સેકન્ડ સુધીનો સમય લીધો ટ્રેને તેમ કહેવાય. આપણે તો અવલોકનની વાત કરી, અવલોકન આપણે શરૂ કર્યું t બરાબર 0 સેકન્ડથી, એટલે કે તમે જ્યારથી અવલોકન શરૂ કરો છો ત્યારે તેની સેકન્ડ એટલે કે ત્યારે તેનો સમય 0 લેવાનો. જે સમયે ભલે તમે 8:05 અવલોકન લેતા હો કે પછી સાંજના 8:05 અવલોકન લેતા હો, પણ જ્યારથી તમે અવલોકન લેવાનું શરૂ કર્યું ત્યારે તમારો સમય t બરાબર 0 સેકન્ડ ગણાય, બરોબર, અવલોકન કરો ત્યારે. અને કોઈ વસ્તુ ગતિમાન અવસ્થામાં જ હોય પહેલેથી, જ્યારે તમે અવલોકન કરો છો ત્યારે તે ગતિમાન અવસ્થામાં જ હોય, તો તેનો પ્રારંભિક વેગ કેટલો u મીટર પ્રતિ સેકન્ડ થાય, બરોબર. અને
તમે અવલોકન કરવાનું બંધ કરી દો છો, કોઈ વસ્તુનું અવલોકન નથી કરતા. એટલે કે તમે છેલ્લામાં છેલ્લે ક્યારે જોયું તો ટી બરાબર ટી સમય, એટલે કે તેનો અંતિમ સમય ટી સેકન્ડ થશે, જ્યારે તેનો અંતિમ વેગ વી મીટર પ્રતિ સેકન્ડ થાય. એટલું સમજાય તો આપણે આગળના આલેખ દ્વારા સમજી શકીએ કે કોઈ વસ્તુ ગતિમાન અવસ્થામાં છે તો તેનો સમીકરણ કઈ રીતે મળે આલેખ દ્વારા. તો આ મેં હમણાં ઉદાહરણ આપ્યું ને, તેના આલેખ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે કઈ શું કહેવા માંગે છે. તો આપણે સપોઝ હવે ધારી લઈએ કે ટ્રેન 10 મીટર પ્રતિ સેકન્ડે ગતિ કરે છે, યુ બરાબર 10 લઈ લઈએ, અને અંતિમ તમે અવલોકન છેલ્લામાં છેલ્લું ટ્રેન જ્યારે 40 મીટર પ્રતિ સેકન્ડે ગતિ કરવા 40 મીટર પ્રતિ સેકન્ડે તમે તેનું અવલોકન બંધ કરી દો છો. તો આપણે જો નોંધ્યું કે ટ્રેન છે પહેલેથી ગતિમાન અવસ્થામાં છે, આથી તેનો પ્રારંભિક વેગ તો શૂન્ય નહીં હોય. શૂન્ય ન હોય તો તે આલેખ અહીં ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ છે ને, આ ઉગમ બિંદુ ત્યાંથી પસાર નહીં થાય. તો આપણે જોયું ટી બરાબર 0 સેકન્ડ, તો આ ટી બરાબર 0 સેકન્ડ, આ સેકન્ડ છે, આ સમયનો આલેખ છે, વેગ અને સમય. તો ટી બરાબર 0 સમયે પદાર્થ ક્યાં છે તો કે અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે ટ્રેન 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. અને અંતિમ આપણે અવલોકન ક્યાં પૂર્ણ કર્યું, એટલે કે છેલ્લામાં છેલ્લું અવલોકન કયું હતું તો કે 3 સેકન્ડ પછી આપણે જોયું તો ટ્રેન છેલ્લામાં છેલ્લું અવલોકન 40 મીટર પ્રતિ સેકન્ડના અંતિમ વેગથી ગતિ કરી રહી હતી. એટલે કે આપણે એ રીતે પણ ધારી શકીએ કે તમે કોઈ એવી જગ્યાએ ઊભા છો જ્યાં તમને 3 સેકન્ડ પૂરતું જ ટ્રેન દેખાય છે. આથી જ્યારે કોઈ માનો જો ટનલ છે, ટનલ છે તો તેમાં ટ્રેન દાખલ થાય અને ટ્રેન બહાર નીકળે, તે વચ્ચેનો સમયગાળો માત્ર 3 સેકન્ડ ધારી લઈએ. તો તે સમયગાળા વચ્ચે આપણે અવલોકન કરવું છે. તો ટ્રેન ટનલની અંદર આવે તો તે સ્થિર તો નહીં જ હોય, તે કોઈ ચોક્કસ વેગ તો હશે જ. તે ટ્રેનનો વેગ હોય તો જ ટનલની અંદર દાખલ થઈ શકે. તો તેવામાં આપણે ટનલનો પ્રારંભિક વેગ ગણી શકાય. ત્યાંથી આપણે ટ્રેન ટનલની અંદર જાય છે ત્યાંથી આપણે આપણું અવલોકન કરવાનું શરૂ કર્યું. જ્યારે ટ્રેન ટનલની બહાર નીકળે છે ત્યાં આપણે અવલોકન પૂર્ણ કર્યું, એટલે કે અવલોકન નોંધવાનું પૂર્ણ કર્યું. આ માટે આપણને 3 સેકન્ડનો સમય મળે છે, બરોબર. આ જો 3 સેકન્ડ, 0 થી 3 સેકન્ડનો સમય મળે છે. હવે ધારો કે ટ્રેન 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટનલની અંદર જાય છે, 10 મીટર પ્રતિ સેકન્ડની વેગથી ટનલની અંદર જાય છે. જ્યારે તે જ ટ્રેન ટનલની બહાર નીકળે તો તે 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બહાર નીકળે છે. તો તેનો મતલબ શું થયો કે આપણે આપણું અવલોકન 10 મીટર પ્રતિ સેકન્ડથી શરૂ કર્યું અને 40 મીટર પ્રતિ સેકન્ડથી પૂર્ણ કર્યું. તો આપણું પહેલું અવલોકન કયું થયું? 10 મીટર પ્રતિ સેકન્ડ, જ્યાંથી આપણે આપણું અવલોકન શરૂ કર્યું. અને છેલ્લું અવલોકન કયું થયું? 40 મીટર પ્રતિ સેકન્ડ. તો આમ જે ગ્રાફ આપણને મળે ને તે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો. જો તમે જોઈ શકો અહીં ઉગમ બિંદુ નથી આવડવા. આ છે પ્રારંભિક વેગ u, આને પ્રારંભિક વેગ u કહેવાય. અને આ છે અંતિમ વેગ v, અને આ ઉગમ બિંદુ છે. આ પ્રારંભિક વેગ u છે, આ અંતિમ વેગ v છે. તો આપણે આલેખને આ રીતે દર્શાવી શકાય. તો ચાલો આપણે હવે આગળ વધીએ કે આપણે શોધી કઈ રીતે શકાય ગતિના સમીકરણો. તો આ આપણી પાસે આલેખ છે, આગળ જોયો તેવો જ આલેખ છે આપણી પાસે, પણ આપણે અહીં બિંદુઓના નામ પણ આપેલા છે કે અહીં ઈ બિંદુ છે, અહીં બી, ડી, સી, ઓ, એ. તો આપણે તારવવાનું છે વેગ અને સમય સાથેના સંબંધ માટેનું સમીકરણ. આપણે 3 પ્રકારના સંબંધ માટેનું સમીકરણ તારવવાનું છે: વેગ અને સમય, સ્થાન અને વેગ, વેગ અને સ્થાન.
આટલા 3 સમીકરણ આપણે તારવવાના છે. કયા કયા? વેગ સમય, સમય સ્થાન અને વેગ અને સ્થાન. એટલા 3 સમીકરણ તારવવાના છે. એમાંથી આપણે આ પહેલું સમીકરણ છે કે વેગ અને સમય સાથેના સંબંધનું સમીકરણ. આપેલ આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. એ તો આપણે જાણીએ છીએ કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ સાથે હું એક વાત કહી દઉં કે જ્યારે પણ આપણે આવું કંઈ આવે કે વેગ વિરુદ્ધ સમય, તો પહેલા જે રાશિ હોય તે હંમેશા y અક્ષ પર જ હોય. વેગ વિરુદ્ધ સમય, તો વેગ પહેલા આવ્યો તો વેગ ક્યાં? y અક્ષ ઉપર, અને x અક્ષ ઉપર શું હશે? સમય. આવું આવે ત્યારે સમજી લેવાનું કે જે રાશિ પહેલા આપેલી હોય તે y અક્ષ ઉપર હશે, અને જે રાશિ છેલ્લે આપેલી હોય તે x અક્ષ ઉપર હશે. અહીં વસ્તુ સુરેખપથ પર ગતિ કરે છે. કોઈ વસ્તુ સુરેખપથ પર ગતિ કરે છે જેનો t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u છે. આપણે આગળ વાત કરી તેમ આપણે અવલોકન વસ્તુ પોતે ગતિમાં જ છે, પણ આપણે જ્યારથી અવલોકન નોંધવાનું શરૂ કરીએ ને ત્યારથી આપણે t બરાબર 0 સમય લેવાનો હોય અને તેનો પ્રારંભિક વેગ u લેવાનો હોય. અને આપણે જ્યારે અવલોકન પૂર્ણ કરીએ ત્યારે તેનો સમય t બરાબર t લઈએ અને અંતિમ વેગ v છે તેમ કહી દઈએ. એટલે એવું ધારી લઈએ છીએ કે કોઈ v હશે, પછી તે ગમે એટલો હોય પણ તે v અત્યારે ધારી લઈએ સરળતા માટે. અને તે માટે લીધેલો સમય t છે. એટલે કે પ્રારંભિક વેગથી અંતિમ વેગ સુધી પહોંચવા લીધેલો સમય t છે તેમ કહી શકાય. અહીં આકૃતિ ઉપરથી, આલેખ ઉપરથી જાણી શકાય કે u does not equal to 0, એટલે કે u પ્રારંભિક વેગ એ શૂન્ય નથી. પ્રારંભિક વેગ એ શૂન્ય નથી. જો અહીં ઉગમ બિંદુમાંથી આલેખ પસાર ન થતો, પણ અહીં કોઈ u બિંદુ એ સ્પર્શે છે. આ AB છે ને એ આલેખ છે. આ AB આલેખની રેખા છે, સુરેખા. જ્યારે આ ભાગ દેખાય ને, આ ભાગ, તે તેના t અક્ષ એટલે કે સમયની અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે. આ આલેખ અને આ સમય એ બંને દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ દેખાડે છે. આપણે જુદા જુદા નામ પણ આપી દઈએ કે અહીં B નામ આપ્યું, અહીં D, અહીં C, અહીંયા A અને અહીંયા E. આ મિત્રો નામકરણ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખજો. અહીં મેં જે આ નામકરણ આપેલું છે તે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જ આપેલું છે, જેથી તમને કન્ફ્યુઝન ના રહે કે ક્યાં કયું બિંદુ આવે અને કઈ રીતે દર્શાવી શકાય. આ આપણે જે ડોટેડ લીટી છે ને, એટલે કે આ ટપકાવાળી લીટી છે ને, એ કાલ્પનિક છે. આ કોઈ આલેખનો ભાગ નથી. પણ આપણી સરળતા માટે છે ને ડોટેડ લીટી એટલે કે કાલ્પનિક રેખા વિચારેલી છે, જેનો આપણે ઉપયોગ લઈ શકીએ, પણ તેનો આલેખમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. જે આ ડોટેડ લીટી છે, આ ડોટેડ લીટી તે એક ભાગ દર્શાવે છે. તમે નોંધ્યું હોય તો આ ડોટેડ લીટીથી છે ને 2 આપણને ભાગ મળે છે. એ કાલ્પનિક રેખા, મેં કીધું ને કાલ્પનિક રેખા આપણને આલેખમાં કોઈ ઉપયોગમાં નથી, એટલે કે ઉલ્લેખમાં નથી, પણ ઉપયોગમાં આવે છે. તો જો આ કાલ્પનિક રેખાથી આપણને 2 ભાગ મળે. જો આ એક ભાગ છે, આવડો આ ભાગ. આ D બિંદુને આગળ ખેંચીએ તો અહીંયા A બિંદુએ ટચ થાય છે. આ તો U બિંદુ એટલે કે પ્રારંભિક વેગ ઉપર ટચ થાય છે. તો એટલો ભાગ બને ને ત્રિકોણ છે. મેં અહીંયા જો હાઇલાઇટ પણ કરેલું છે કે ABD ભાગ ત્રિકોણ છે. જ્યારે એટલો ભાગ બને, એટલો ભાગ એ લંબચોરસ છે. OADC ભાગ લંબચોરસ ભાગ છે. અને આપણે આ કાલ્પનિક રેખા દ્વારા, આ જો કાલ્પનિક રેખા છે ને, આખી કાલ્પનિક રેખા દ્વારા હજી એક આખો આપણને ભાગ મળે છે જે સમલંબ ચતુષ્કોણ છે. આપણે ગણિતમાં ભણી ગયા કે કોઈ આકારને 4 બાજુ હોય તો તેને ચતુષ્કોણ કહેવાય. તો આ કેટલી બાજુ થઈ? OA એક બાજુ થઈ, AB બીજી બાજુ થઈ, આ BC આખી BC એ ત્રીજી બાજુ થઈ, અને OC ચોથી બાજુ થઈ. આથી આ ચતુષ્કોણ કહેવાય. તો એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. આ બધાનો ઉપયોગ આપણે 3 સમીકરણમાં કરવાનો છે. એટલે આ વસ્તુ, આ આલેખ તમારા મગજમાં એકદમ ક્લિયર કરી નાખજો. આ આલેખ ખૂબ જ અગત્યનો છે. આ આલેખ નહીં આવડતો હોય તો આપણે કોઈ પણ સમીકરણ નહીં તારવી શકીએ.
આ ખૂબ જ અગત્યનો આલેખ છે. હવે આપણે આગળ વધીએ તો લંબચોરસ છે આપણે આગળનો જે ગણિતમાં શીખ્યા ને તેમાં શું હતું કે લંબચોરસની સામસામેના માપ સમાન હોય. લંબચોરસની બાજુ અને આ સામેની બાજુનું માપ સમાન હોય તો તેનો આપણે ઉપયોગ કરીએ ને અહીંયા તો ઓએ કેટલા છે આપણી પાસે ઓએ બરાબર એની સામેની એકદમ સામેની બાજુ કઈ છે આ કાલ્પનિક રેખા વિચારીએ તો ડીસી ઓએની એકદમ સામેની બાજુ ડીસી છે એટલે ઓએનું માપ બરાબર ડીસીનું માપ થશે એવું. તે જ રીતે આ કાલ્પનિક રેખા વિચારીએ એડી એડીનું માપ એની એકદમ સામેની બાજુ કઈ છે ઓસી તો એડીનું માપ બરાબર ઓસીનું માપ એમ થશે એટલે કે એડી બરાબર ઓસી થાય. આ લંબચોરસની ગુણધર્મ છે લંબચોરસના ગુણધર્મ છે તેનો અભ્યાસ તમે ગણિતમાં કર્યો જ હશે કે લંબચોરસની સામસામેની બાજુના માપ સમાન હોય છે અને તેના દરેક ખૂણા 90 ડિગ્રીના હોય છે. આ બધા ખૂણા દેખાય ને તે 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રીના હશે. અહીં જો આ ઓઈ ભાગ દેખાય ઓઈ ભાગ આવડા ઓ અને આ ઈ આ બંને ભાગ છે ને આ આલેખની રેખા એ બી બરોબર. હવે આ મેક્સિમમ એટલે કે અંતિમ વેગ એટલો છે એટલો જો આને પાછળની તરફ ખેંચીએ ને બીને તો અહીંયા છેદે ઈ બિંદુએ તો એ શું આપણને દર્શાવે શું ઈ બિંદુ શું દર્શાવે તો કે તે પદાર્થનો અંતિમ વેગ. તો આપણને અંતિમ વેગ જોઈએ છે તો અંતિમ વેગ કેટલો થાય અહીંયાથી લઈને એટલો અંતિમ વેગનું મૂલ્ય જોઈતું હોય આપણને તો અંતિમ વેગનું મૂલ્ય ઓ થી લઈને ઈ બિંદુ સુધીનું મૂલ્ય અંતિમ વેગનું મૂલ્ય આપે છે. આ આલેખ ફરીથી આ આલેખને મહત્તમ એટલે કે જે અંતિમ બિંદુ છે આ મારું કર્સર છે ને કર્સર આ બી બિંદુએ આલેખ આપણે અવલોકન કરવાનું બંધ કરી દીધું એટલે આપણું ત્યાં અંતિમ વેગ મળે આપણને. અંતિમ વેગની આવડી આ કાલ્પનિક રેખાને આપણે ખેંચીએ પાછળની તરફ ખેંચતા જઈએ અહીંયા છેદે જો અહીંયા જે છેદે ને મારું કર્સર છે ત્યાં તે અંતિમ વેગ દર્શાવે. અંતિમ વેગને આપણે બિંદુ ઈ નામ આપી દીધું તો આપણે અંતિમ વેગનું મૂલ્ય જોઈએ છે તો આપણને કઈ રીતે મળે તો આ જે એટલો ભાગ છે ને એટલો ભાગ આ ઓ બિંદુથી લઈને ઈ બિંદુ સુધીનો તે ભાગનું મૂલ્ય આપણને અંતિમ વેગનું મૂલ્ય આપે છે. હવે તે જ રીતે આપણને પ્રારંભિક વેગ જોઈએ છે. પ્રારંભિક વેગનું મૂલ્ય કઈ રીતે મળે તો આપણે જે રીતે અંતિમ વેગનું શોધ્યું ને તે જ રીતે પ્રારંભિક વેગનું મળે. જો આપણે અહીં અવલોકન કરવાનું શરૂ કર્યું એટલે પ્રારંભિક વેગ એટલો થયો. હવે પ્રારંભિક વેગનું મૂલ્ય જોઈતું હોય આ રેખાને આગળની તરફ ખેંચીએ તો અહીંયા ડી બિંદુએ છેદે આ કાલ્પનિક રેખાને ડી બિંદુએ છેદે એને નામ આપી દીધું. હવે આપણે યુનું મૂલ્ય જોઈએ છીએ તો અહીંયાથી લઈને એટલું આપણને યુનું મૂલ્ય આપે છે. આ યુ કહેવાય. ઓ થી લઈને એ બિંદુ સુધીના જે તફાવત મળે આ ઓ એટલે ઉગમ બિંદુ છે અને આ એ એટલે કોઈક વેલ્યુ હોય છે કિંમત હશે તો યુની વેલ્યુ આપણને શું મળે તો કે ઓએ બરાબર યુ. હવે આપણે મેં કીધું તેમ ઓએની એકદમ સામેની બાજુ કઈ છે ડીસી તો ડીસી અને ઓએ બંનેનું માપ એક સરખું થશે થાય ને લંબચોરસની સામસામેની બાજુના માપ સમાન હોય તો ડીસી બરાબર ઓએ અને ઓએ આપણને શું મળે છે તો કે પ્રારંભિક વેગ યુ. હવે તે જ રીતે આપણે ઓઈની વાત કરી તે અંતિમ વેગનું મૂલ્ય આપે છે તો એની એકદમ સામેની બાજુ કઈ થાય ઓઈની. ચાલો એકદમ આ ઓઈ છે એની એકદમ સામેની બાજુ કઈ થાય તો આપણે અહીં કાલ્પનિક રેખા દોરી તે આ બી સી આ જે ભાગ છે આ ભાગ તે તેના સામેની બાજુ છે એટલે કે બીસી નું મૂલ્ય ઓઈના મૂલ્ય જેટલું હશે. આને આપણે કાલ્પનિક રેખા છે રેખા એને આપણે એક લંબચોરસ તરીકે વિચારીએ તો સામસામેની બાજુ કેવી થઈ સમાન તો ઓઈ બરાબર બીસી થશે. મેં કીધું ને એમ કાલ્પનિક ભાગનો આપણે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી આલેખમાં
પણ તેનો ઉપયોગ આવે છે. ઉપયોગ ક્યાં આવ્યો? આપણે જો આ OE બરાબર BC, તો આ આપણને વેલ્યુ મળે BCની. BCની વેલ્યુ કેટલી મળી આપણને? એની એકદમ સામેની બાજુ કઈ છે? OE, એટલે કે V મળે. તો મેં જો અહીં લખ્યું છે કે BC બરાબર OE બરાબર V. હવે તે જ રીતે આપણે સમય જોઈએ છે, તો આ ઉગમ બિંદુ છે, એટલે કે કોઈ પદાર્થે 0 સેકન્ડેથી T સમય સુધી ગતિ કરી છે, T સમય સુધી ગતિ કરી છે, તો આટલું અંતર છે, એટલો સમય છે, તેને આપણે OC વડે દર્શાવીએ. આ OC બિંદુ છે. શરૂઆત આપણે ક્યાંથી કરી? અહીં પ્રારંભિક વેગ ક્યાં છે? 0 બિંદુએ. જ્યારે અંતિમ વેગ આ બિંદુએ છે, આ બિંદુ, તેને આપણે નીચે તરફ લંબાવીએ. આ બિંદુએ છેદે, C બિંદુ નામ આપી દીધું આપણે, બરોબર? આ આપણો અંતિમ વેગ છે. તે માટે સમય જોઈતો હોય આપણે, તો તેને લંબાવીએ અહીંયા સુધી આપણે લઈ જઈએ અને C બિંદુએ છેદે છે, તો આપણા માટે તે સમય મળી જાય. તો આપણને કેટલો સમય મળે? OC બરાબર T. હવે આ મેં કીધું એમ, આ OADC એ લંબચોરસ છે, તો AD બરાબર OC થશે, અને OC નું મૂલ્ય શું છે? T. તો આ OC બરાબર AD બરાબર T આપણને મળી ગયું. હવે આપણે આગળ વધીએ, તો આપણને આ બાજુનું મૂલ્ય આપણે તફાવત જોઈએ છે બંનેનો. U અને V નો તફાવત જોઈએ છે કે કેટલો આવે છે, એટલે કે વેગનો તફાવત જોઈએ છે આલેખ દ્વારા આપણને. તો આ આખો ભાગ છે, આ આખો ભાગ BC ભાગ, એના આપણે બે ભાગ પડે છે. જો અહીંયા બે ભાગ પડે છે, એક આ BD અને અહીંયા DC. આ બે ભાગ પડ્યા. આ BC ભાગના આખો ભાગ છે, તેના આપણે બે ભાગ પાડ્યા, BD અને DC. તો આપણે BC બરાબર શું લખી શકાય? BC બરાબર BD પ્લસ DC. આ BD પ્લસ DC. હવે આપણને આખા ભાગની વેલ્યુ તો ખબર છે, V છે, બરોબર? BC બરાબર તો V છે, તો અહીંયા V મૂકી દીધા. જ્યારે V બરાબર શું છે? BD, આ BD પ્લસ DC, બરોબર? હવે આમાંથી આપણે BD, એટલે આ BD આપણે શોધીએ ને, તો તે બંને વેગોનો તફાવત મળી જાય આપણને. આ BD શોધવું પડે આપણે, તો BD ને અહીંયા કરતા બનાવવું હોય તો આ DC ને આપણે આ બાજુ લઈ જવો પડે. DC ને આ બાજુ લઈ જવો પડે, તો આ પ્લસ છે એનું માઇનસ થઈ જાય, અને DC ની વેલ્યુ મૂકી દઈએ. DC આપણી પાસે કેટલા છે? તો કે OA બરાબર DC બરાબર OA બરાબર U. તો વેલ્યુ મૂકી દીધી, તો આપણને BD કેટલા મળ્યા? V માઇનસ U જેટલું મળે BD. હવે વેગ સમયના આલેખ પરથી પ્રવેગનું મૂલ્ય, આપણે આગળ અભ્યાસ કર્યો તેમ પ્રવેગનું મૂલ્ય કયા સૂત્ર દ્વારા સમજી શકાય? તો પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારના છેદમાં સમય, તે માટે લીધેલો સમય. હવે આપણે વેગમાં થતો ફેરફાર કેટલો છે? અહીંયા આપણે શોધવો છે વેગમાં થતો ફેરફાર, તો કેટલો છે? BD જેટલો છે. વેગમાં કેટલો ફેરફાર થાય છે? BD જેટલો. અને સમય કેટલો લે છે? T જેટલો. તો આપણે આગળ જોઈએ તો પ્રવેગ A બરાબર વેગમાં થતો ફેરફાર કેટલો છે આપણી પાસે? BD જેટલો ના છેદમાં તે માટે લીધેલ સમય, તે માટે કેટલો સમય લીધો? T સમય જેટલો. AD બરાબર OC બરાબર T. તો અહીંયા બધાની વેલ્યુ મૂકી દીધી, AD ની ને OC ની. આ AD અને OC ની વેલ્યુ T મૂકી દીધી. તેથી BD ને આપણે કરતા બનાવવું હોય, આ BD છે, BD એને આપણે કરતા બનાવવું હોય તો T આ બાજુ જાય, ભાગાકારમાં છે, છેદમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો ગુણાકારમાં થાય, તો BD બરાબર AT થયું. હવે BD ની વેલ્યુ આપણને ઓલરેડી આપેલી જ છે. જો આ BD છે ને, એની વેલ્યુ આપણને અહીંયા મળેલી જ છે. BD, જો BD દેખાય, એની વેલ્યુ શું છે? V માઇનસ U. તો આ બંને સમીકરણને સરખાવી દઈએ તો આપણને એક સમીકરણ મળે છે, જે છે ગતિના નિયમનું પહેલું સમીકરણ. ગતિના સમીકરણો પૈકીનું પહેલું સમીકરણ, જે કંઈક આ રીતે દર્શાવી શકાય કે AT બરાબર V માઇનસ U, જે ગતિના સમીકરણો પૈકીનું પહેલું સમીકરણ છે. હવે આપણે એક સવાલ લઈએ
કે જો પ્રારંભિક વેગ શૂન્ય હોય તો આપણે જે આગળ વાત કરી ને કે પ્રારંભિક વેગ શૂન્ય નહોતો, આપણે કોઈ વસ્તુ ગતિમાન અવસ્થામાં હતી ત્યારથી આપણે ગતિનું અવલોકન કર્યું, તે વસ્તુની ગતિનું અવલોકન કર્યું. પણ હવે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાંથી અંતિમ વેગ v સુધી પહોંચે તો તેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવે અને તેનો સંબંધ કેવો મળે, એટલે કે તેનું સમીકરણ કેવું મળે, તેનો આપણે જવાબ મેળવીએ. તો આપણે ગતિના નિયમનું પહેલો સમીકરણ આપણે આગળ તારવ્યું, જે આપણને યાદ જ છે કે at બરાબર v માઇનસ u. જો પ્રારંભિક વેગ શૂન્ય હોય, પ્રારંભિક વેગ શૂન્ય હોય એટલે કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે તેમ કહી શકાય. જો પ્રારંભિક વેગ શૂન્ય હોય તો આ સમીકરણ છે, આ સમીકરણમાં તો u ની વેલ્યુ 0 મૂકી દઈએ, u ની વેલ્યુ 0 મૂકી દીધી અને v માઇનસ કોઈ 0 હોય ને તો તેને v જ લખી શકાય. આથી v બરાબર 80. તો આપણે આલેખ જોઈએ ને તો કંઈક આ રીતનો મળે. આ વેગ, આ સમય, આ પ્રારંભિક વેગ u છે, આ પ્રારંભિક વેગ u છે. અહીં જો આલેખ જો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, આપણે જે આલેખ જોયો હતો ને આગળ તે ઉગમ બિંદુમાંથી નહોતો પસાર થતો, કારણ કે u ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે u 0 નહોતો. જ્યારે અહીં u 0 છે, આથી તે ઉગમ બિંદુમાંથી પસાર થશે, 0 0 માંથી પસાર થશે. જ્યારે અંતિમ વેગ 0 નથી, એટલે કે કોઈ ગતિમાં વેગમાં છે, તો v આપણને એટલો મળે છે. આવો આલેખ મળે આપણને વેગ વિરુદ્ધ સમયનો, જ્યારે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવાનું શરૂ કરીને અંતિમ વેગ v સુધી જાય છે. એટલે કે પ્રારંભિક વેગ શૂન્ય હોય તો પદાર્થનો આલેખ આવું કંઈક મળે અને તે નિયમિત ગતિ. આ જો એક શરત છે આમાં કે પદાર્થ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતો હોવો જોઈએ, અચળ પ્રવેગી, સોરી નિયમિત નહીં, અચળ પ્રવેગી ગતિ કરતો હોવો જોઈએ, તો જ આ પ્રકારનો આલેખ મળે છે. એટલે કે અચળ પ્રવેગીમાં શું હોય કે એક સરખા સમયમાં પદાર્થના વેગમાં એક સરખો વધારો કે એક સરખો ઘટાડો થતો હોવો જોઈએ, તો જ આવો આલેખ મળે. આ જે આપણે આ લેક્ચરનો સૌથી અગત્યનો ટોપિક છે કે જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો જ આ આલેખ આપણે લાગુ પાડી શકાય છે. નકર આલેખ કેવા આલેખ મળે તે આપણે આગળના લેક્ચરમાં જોયું કે પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય કે પ્રવેગી ગતિ કરતો હોય, તે બધા પદાર્થના આલેખ કેવા હોય તે જોયું. આપણે આ અગત્યનો મુદ્દો છે કે કોઈ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો જ ને તો જ આ આલેખ લાગુ પાડી શકાય છે. આ સાથે આપણા લેક્ચરનો અહીં સમાપ્ત કરીએ. આપણે મળીશું આગલા લેક્ચરમાં. થેન્ક યુ.